હેલો, જય ઠાકર, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અને રાધે રાધે. સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ મારું ભાવનગર. અત્યારે ટ્રેન્ડિંગમાં છે દ્વારકા 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 દ્વારકા. જય ઠાકર, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. માંગો 20 આપે દી, જય દ્વારકાધીશ. એ અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં છે. થોડાક સમય પહેલાં કેદારનાથે હતું ને બધા ગાડીઓ બધા ટુરુ કરતું ન્યાય વીયું કીધું. એટલે ટ્રેન્ડિંગમાં હોય બધા ભૂમ બધા ન્યા વયા જાય, બરાબર છે. એટલે આ તો ગાડીઓ પ્રવાહ છે. આ બધી રીલ જોઈ છે ને મને ક્યારેક મન થાય વારું કે મારે દ્વારકા જવું તો જોઈએ, પણ મારું હવે હજી સેટિંગ નથી થતું યાર. લોકો એવું કહે છે કે દ્વારકાધીશનો હુકમ થાય ને ઠાકરનો તો જ આપણે જઈએ, કે તો જ કાળિયો ઠાકર દર્શન આપે. એટલે બસ એના હુકમની જ રાહ જોઉં. હુકમ મળે એટલે નીકળી જ જવાનું થાય છે. કાંઈ વિચાર નથી, હુકમની રાહ જોઉં છું. સાચું કહું, કાળિયા ઠાકરે તો હે ને તમને હુકમ ક્યારનો કરી દીધો છે, પણ તમારા આળસનો હુકમ છે ને એ તમને નડે છે. અને જે લોકો આ કહેશ ને કે ભાઈ હુકમ નથી થતો એટલે નથી જવાતું, કે વીકેન્ડમાં હોટલના ભાવ છે ને આસમાને છે, ભાવ સાંભળીને જ હાજા બગડી જાય, ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળતી નથી, બોસે રજા મંજૂર કરી નથી, અને મનીભાઈ છે ને પૈસા એ ખિસ્સામાં એ પરવાનગી ન આપે, આટલા બધા ખર્ચા થઈ જાય. એટલે હવે આમાં ભગવાનનો શું વાક? ઠાકોરજી છે ને એ ન્યા બેહીને મગજમાં આમ રાખીને વિચારતા હશે, પેલા રીલ તો આખો દિવસ તું સ્કોલ કરે, પૈસા તે નથી બચાવ્યા, બોસ તારી રજા મંજૂર નથી કરતો, આળસ તારી છે, અને વચમાં મારું નામ કેમ બદનામ કરે છે કે હું કેમ નથી કરતો. અને અત્યારે ભાઈ છે ને દ્વારકામાં એટલી બધી ભીડ છે, એટલી બધી ભીડ છે કે ભગવાન છે ને એ ઝીણી નજરે આમ જોતો હશે કે આ લાઇનમાં બધા જે ઊભા રહીને આવે છે એ મારો સાચો ભક્ત કયો છે, અને આ રેલમાં ઇન્ફ્લુએન્સર કોણ છે. અડધા લોકો છે ને એ દ્વારકાધીશના દર્શન કરવા જ નથી જતા, જે છે એની હકીકત કહું છું. ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ ઓડિયો હાલે છે ને દ્વારકા, એટલે એના પર વિડીયો મૂકવો જાય કાલે લાઇક ને વ્યૂ વધે, એટલે ભક્તિ ઓછી ને ચેકિંગ વધારે. એક કોઈ જણાવ્યો નહીં હોય કે રીલ બનાવ્યો હોય પાછો આવે, બધા આવી ગયા, હું તે. એટલે વાલા એક વસ્તુ કહું, હે, જો ખરેખર દ્વારકા જવાની ઈચ્છા હોય ને તો એના હુકમની રાહ નહીં જુઓ, એ હુકમ ક્યારેય નહીં કરે. તમારું બેગ બેલેન્સ જુઓ, રજાનું કંઈક સેટિંગ કરો અને નીકળી પડો. બાકી દ્વારકાવાળો છે ને એ તો કટોરો લઈને જ બેઠો છે તમારી હાટું. તમે ભાવ ને ભક્તિ લઈને જાઓ તો ખરા. બાકી સોશિયલ મીડિયામાં હુકમ નથી, મેં ઘણાના જોયા, એવા સ્ટેટસ મૂકવાથી દ્વારકા ન જવાય. વાલીડા એની માટે બેંક બેલેન્સ કરવું પડે, એસટી કે ટ્રેનની ટિકિટ બુક કરાવવી પડે, હોટલ બુક કરાવવી પડે, ત્યારે દ્વારકા જવાય. એટલે તમે જો દ્વારકા જવાનું તો કોમેન્ટ કરજો. જય ઠાકર, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ચાલો મળીએ છીએ, બાય બાય.